તમારી ફિટનેસ નો રાઝ શું છે? શું કરો છો ફિટનેસ મેન્ટેન રાખવા માટે? ગૌરવ હોવું જોઈએ કે આપણે ગુજરાતી છે. એવા માટે એ ફ્રી પ્રમોશન પણ કરી રહ્યા છે એમના પેજ ઉપર, એઝ વેલ એઝ સામે જે કોઈ સંસ્થાઓ એમના પેજ પર માટે પણ એ કામ કરી રહ્યા છે કે આપણને ખાલી પૈસા માટે અટ્રેક્ટ નથી કરી રહ્યું ને ક્યાંક ને ક્યાંક ગુજરાતી હોવું ને એ મને ગર્વ નહીં, મને ઘમંડ છે. હોપ બધા એક્સાઇટેડ હશો લાસ્ટ એપિસોડ માટે એમના, અને એપિસોડ નંબર 7 માં કોણ આવશે એ આપણે અત્યારે સસ્પેન્સ રાખીએ છીએ, એ લાસ્ટમાં કહીશું. બટ તમે બધા જાણો એમની જર્ની આગળ શું થયું અને એમની જર્ની કઈ રીતના અત્યારે જઈ રહી છે, બધી જ વસ્તુ તમને આ વિડીયોના એન્ડમાં મળી જવાની છે. તો જઈએ આપણે સ્ટુડિયોની અંદર. હવે આપણે આગળ એક ક્વેશ્ચન એવો તમારા માટે છે કે કઈ લેંગ્વેજ, અત્યારે તમને ઘણી બધી લેંગ્વેજ આવડતી હશે, પણ એવી કઈ લેંગ્વેજ છે જે તમારે શીખવી છે? સાચું કહું ને તો મને ગુજરાતી લેંગ્વેજ બહુ જ ગમે છે અને મારું ગુજરાતી છે ને એને જ બહુ પરફેક્ટ કરવું છે. એના પ્રોનાઉન્સિએશન, એના ભાષા, શબ્દો, વર્ણ, મને પોતાને એવું છે કે ગુજરાતી જ જો ગુજરાતી થઈને બેસ્ટ ગુજરાતી રીતે ન બોલે કે ન સમજે કે ન વાતચીત કરી શકે તો એ માતૃભાષાનો શું મતલબ? એટલે મને સૌથી વધારે ગુજરાતી પ્રત્યે પ્રેમ છે, ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ છે અને હું ઈચ્છીશ કે બને એટલું આપણે આપણી ભાષાને પરફેક્ટ કરીએ, સારી રીતે બોલીએ તો સૌથી સારું છે. એટલે બધાએ ગુજરાતી તો પ્રોપર શીખવી જ જોઈએ, ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય, શીખવી જ જોઈએ અને એના પ્રત્યે આપણને ખરેખર ગૌરવ હોવું જોઈએ કે આપણે ગુજરાતી છે. મને અત્યારે રિસન્ટલી એક પ્રોગ્રામ કર્યો હતો, એમાં એક મારી સાથે કો એન્કર હતા બીજા, તો એમને એક બહુ સારી વાત કહી હતી અને એ ઓલવેઝ, કદાચ તમે પણ એમને સાંભળ્યા હશે ને, તો એ ઓલવેઝ આ વાત જરૂર કહે છે કે ગુજરાતી હોવું ને એ મને ગર્વ નહીં, મને ઘમંડ છે. લાઈક આ એક વર્ડ એમનો બહુ એકદમ જોરદાર હોય છે કે દરેક જણ જોડે બોલાવડાવે પણ છે કે જેટલા ગુજરાતી એમની સામે જો હોય તો દરેક ગુજરાતીને હાથ ઊંચો કરીને બોલાવડાવે છે. તો એ એમનું સેન્ટેન્સ ખરેખર બહુ જોરદાર છે કે ભાઈ ગર્વ નહીં, ઘમંડ છે ભાઈ આપણને ગુજરાતી. તો નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમારે એ છે કે તમારું, જેમ કહ્યું મને કે બિઝનેસ પેજ અત્યારે હેન્ડલ કરી રહ્યા છે, તો બિઝનેસ પેજ પર આપણે ઇન્ક્વાયરી પણ તમને આવતી હશે, તો એનું સિલેક્ટ કઈ રીતના, તમે કોઈ ક્રાઇટેરિયા બનાવ્યો છે યા તો કોઈ એનું સિલેક્શન કઈ રીતના તમે કરી રહ્યા છો કે યસ આનું પ્રમોશન અમે કરીશું અથવા તો ના આ પ્રમોશન અમે નહીં કરીએ? લાઈક અમુક જણા હોય કે ફોલોઅર્સને ધ્યાનમાં રાખીને પ્રમોશનને અવોઇડ કરતા હોય છે, અમુક કોઈ બ્રાન્ડ એવી હોય, અથવા તો પછી પ્રમોશનને આગળ કેરી ઓન કરતા હોય છે, તો એમાં કોઈ સ્પેસિફિક ક્રાઇટેરિયા તમારા ઉપર? હા, મારો સ્પેસિફિક ક્રાઇટેરિયા તો પહેલા એ છે કે આપણે એઝ અ ગુડ હ્યુમન બીંગ આપણે બને ત્યાં સુધી જે પણ કેમ્પેન લઈએ, બ્રાન્ડ પ્રમોશન લઈએ કે કોઈ સિલેક્શન કરીએ ત્યારે પહેલામાં પહેલું એ જોઈએ કે આપણને ખાલી પૈસા માટે અટ્રેક્ટ નથી કરી રહ્યું ને ક્યાંક ને ક્યાંક આપણે આપણી મોરલ રિસ્પોન્સિબિલિટીને તો નથી ભૂલી રહ્યા ને. પહેલું સમાજને સારું કંઈ મેસેજ મળે, જેના થ્રુ આપણે કંઈક પ્રમોટ કરતા હોય તો જેના થ્રુ બીજાને પણ એટલો જ બેનિફિટ થવો જોઈએ. જેનું હું તમને એક એક્ઝામ્પલ આપું કે હમણાં જ મને થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા થ્રુ મેસેન્જર પર મેસેજ આવ્યો હતો કે મેડમ મેં તમારું પેજ જોયું અને મારી જે આપણી લુપ્ત થતી કલા છે, જેમ કે માતાની પછેડી, એ લોકો એ પ્રકારની સાડી બનાવી રહ્યા છે કે જે ગોળ અને લોખંડ ઉકાળીને એનો જે કાળો કલર બનતો હોય છે એમાં વાંસના નાના નાના ટુકડા કરી અને એનાથી પ્રિન્ટ બનાવે છે. તો ક્યાંક ને ક્યાંક મને એવું થાય કે હું કંઈ પણ પ્રમોટ કરું તો જે સારી બ્રાન્ડ છે તો ઓલરેડી પ્રમોટ થતી જ હોય છે, પણ જે આવું કલ્ચર છે, જે ગામડાનું કલ્ચર છે, જેમ કે ઘણા બધા એવા લેડીઝ છે જેમના કામ પણ મેં કર્યા છે કે જે લોકો નાના વર્ક, થ્રેડ વર્ક કરતા હોય છે, હેન્ડીક્રાફ્ટથી કંઈક ને કંઈક બનાવતા હોય છે અને નાના લેવલથી જે વર્ક કરતા હોય છે એ લોકોને પ્રમોટ કરવા માટે મને વધારે ઇન્ટરેસ્ટ છે, કારણ કે એ મારી સાથે સાથે એમને પણ બેનિફિટ મળે અને સાથે વર્ક તો થવાનું જ છે તો બ્લેસિંગ પણ મળે, એ પર્પઝ મારો વધારે છે અને એ સાથે હું એના માટે વધારે વર્ક પણ કરી રહી છું. સરસ. અત્યારે કોઈ એવું ખરું, કોઈ એનજીઓ કે કોઈ એની સાથે તમે ટાઈઅપ હો, જોડાયેલા હો કે જેના માટે તમે વર્ક કરી રહ્યા છો? અત્યારે હું કોઈ સાથે ટાઈઅપ તો નથી, પણ જેટલા એનજીઓને મારી જરૂર છે કે મારી હેલ્પ માંગતા હોય છે એ લોકોને હું ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોઈ પણ રીતે હેલ્પ કરું છું
અને એમના સોશિયલ મીડિયા પર, મારા સોશિયલ મીડિયા પર એમને પ્રમોટ કરવા માટે હું કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતી નથી અને મારા થ્રુ એમને જે પણ બેનિફિટ મળે એ હું આપવા માટેની પૂરી કોશિશ કરું છું. જે લોકો કે જેમ કે કોઈ છોકરીઓ છે જે મહેંદી મૂકતી હોય અને બહુ સામાન્ય ઘરની હોય તો એ લોકોને આ વસ્તુ માટે આગળ કરવું હોય તો કઈ રીતે કરે, તો એ લોકો મને પૂછતા હોય છે કે આના માધ્યમ થ્રુ તમે એડ કરશો, તો હું એમના માટે કોઈ ચાર્જ લેતી નથી અને ઓલવેઝ હું વુમન એમ્પાવરમેન્ટ માટે હંમેશા રેડી હોઉં છું કે ક્યાંકથી પણ હું કોઈ પણ વુમનને એક નાનો સપોર્ટ કરી શકું કે હેલ્પ કરી શકું તો એ મારા માટે સૌથી મોટો આનંદનો વિષય રહેશે. સરસ. એટલે મેડમ એવું નથી કે ખાલી એડ પ્રમોશન માટે જ કરી રહ્યા છે ને એના ચાર્જ કરી રહ્યા છે, બટ સમ ટાઈમ કોઈ એનજીઓ એવું પણ હોય છે કે જ્યાં ખરેખર એ લોકોને નીડ હોય છે કે ભાઈ એ લોકો આગળ આવે અથવા તો એ લોકોની સાથે બીજા બધા જોડાય, તો એવા માટે એ ફ્રી પ્રમોશન પણ કરી રહ્યા છે એમના પેજ ઉપર એઝ વેલ એઝ સામે જે કોઈ સંસ્થાઓ એમના પેજ પર માટે પણ એ કામ કરી રહ્યા છે. તો બહુ એક સારું કામ કરી રહ્યા છે કે કારણ કે ઘણા બધા એવા હોય છે કે ખાલી તમે પૈસા આપો અથવા તો તમે અમુક પ્રમોશન જ એ લોકો કરે તે પણ આટલા રૂપિયા આપો તો જ, બાકી નથી કરતા. પણ મેડમ એક સારી એક લીધું છે કે ભાઈ વુમન પણ કઈ રીતના આગળ આવે અને સાથે સાથે આવા નાના જે એનજીઓ છે જેમાં નીડી પર્સન છે એ કઈ રીતના આગળ આવે. એનું રીઝન છે કે હું પોતે પણ ઘણી બધી આવા એક્ઝિબિશન, ઇવેન્ટ્સ, ઘણા બધા શોમાં ઘણી બધી જગ્યાએ જતી હોઉં છું, તો ક્યાંક ને ક્યાંક હું એવું ફીલ કરું છું કે જે લોકો આવા બધા સાથે જોડાયેલા છે એમને આગળ કઈ રીતે પ્રમોટ થવું, કઈ રીતે પ્રમોટ કરવું એ ખ્યાલ આવતો નથી. તો આપણને એવું થાય કે ચલો આપણું એક પગલું પણ એ લોકો માટે થોડુંક પણ મદદરૂપ બની રહે તો બહુ સારી વાત છે. સરસ, વન્ડરફુલ. સૌથી છેલ્લો અને લાસ્ટ ક્વેશ્ચન, ઓલમોસ્ટ બધા વ્યુઅર્સ જેટલી લેડી છે ને એ બધા આ ક્વેશ્ચનના આન્સર માટે બેઠા હશે કે ફિટનેસ મેન્ટેન રાખવા માટે તો ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, પણ છતાં પણ એક કહેવાય ને કે એક નાનો મંત્ર આપું તો પોઝિટિવ રહો, હસતા રહો, નેગેટિવિટીને ક્યારે પણ માઇન્ડમાં ના લાવો અને જે સિચ્યુએશન છે એને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરો. દિવસનું આખું શેડ્યુલ બનાવો કે ભાઈ આજે મારે આટલું વર્ક કરવાનું છે અને એને એકદમ સ્ટ્રિક્ટલી ફોલો કરો તો એની મેળે તમારી ફિટનેસ, હેલ્થ, બ્યુટી બધું જ સરસ રહેશે. વન્ડરફુલ. એટલે મેડમ બ્યુટી માટે, ફિટનેસ જાળવવા માટે શું કરી રહ્યા છે, શેડ્યુલ બનાવી રહ્યા છે અને શેડ્યુલને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું છે. પછી એ ડાયટનું હોય કે વર્કનું હોય કે વર્કઆઉટનું હોય, બધા શેડ્યુલ પ્રોપર વેમાં ફોલો કરવા પડશે, ત્યારે મેડમ જેટલી ફિટનેસ જળવાઈ રહેશે. અને મેડમ હવે એક કોઈ મેસેજ આપવા માંગો છો તમારા ફોલોઅર્સ, વ્યુઅર્સ માટે કે પછી આ જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકો માટે, એની કાઇન્ડ ઓફ મેસેજ? હું મેસેજ આપીને એટલું જ કહેવા માંગુ છું અને ખાસ કરીને એવી લેડીઝને કે જે લોકો, ઘણી બધી લેડીઝ એવી હશે કે 40 પછી એવું વિચારતી હશે કે હવે તો શું, બાળકો મોટા થઈ ગયા, હસબન્ડ એમનામાં છે, હવે આપણી તો કેરિયર પૂરી થઈ ગઈ, હવે આપણે શું કરી શકીએ. તો એવા બહેનોને, એવી લેડીઝને હું ખાસ કહેવા માંગુ છું કે 40 પછી તો તમારી રિયલ સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ થાય છે અને એને ખૂબ સારી રીતે એન્જોય કરો. એ તમારો પોતાનો સમય છે, એ તમારો મી ટાઈમ છે, તો એનો બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ કરો. તમારું જે શોખ છે, જે પેશન છે, કદાચ આ ફિલ્ડમાં નહીં પણ કુકિંગમાં, મ્યુઝિકમાં, ઇવન મેં ઘણા બધા એવા લેડીઝને જોયા છે કે જે 45 પછી પણ એમ કે મારે કેશિયો શીખવો છે કે પેઇન્ટિંગ શીખવું છે, તો તમારા જે સપના તમે જવાબદારીના લીધે કે ક્યાંક ને ક્યાંક સંજોગોના લીધે અંદર છુપાવી રાખ્યા હોય ને, એને પૂરો કરવાનો આ જ સમય છે, આ જ મોકો છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. તમને પણ એક વિશ આપી છે મેડમે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. ઘણા બધા લોકો કહે છે, આજે મેડમે પણ કહી દીધું કે એજ ડઝન્ટ મેટર, તમારે કંઈક શીખવું હશે તો. બસ ખાલી આપણા બહાના જ મેટર કરતા હોય છે, એટલે આપણે કંઈ શીખી નથી શકતા અથવા તો કંઈક અચીવ નથી કરી શકતા. તો આ હતા ઉન્નતિ દેસાઈ વડોદરાથી, જેમને ખૂબ એમની ડિટેલ્સ, એમની જર્ની બધું જ શેર કર્યું આપણી સાથે. હોપ તમારે બધાને આમની જોડથી કંઈક ને કંઈક તો તમે શીખ્યા જ હશો. અને ધ્યાન રાખજો, ધીરજ અને પેશન તમારું રે, જેટલું એનું મક્કમ રહેશે એટલું તમે સક્સેસ તરફ આગળ વધી શકશો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા કોઈ આપણા ગેસ્ટ સાથે. ટિલ ધેન ટેક કેર. જય હિન્દ.
થેન્ક યુ રુચિતભાઈ. આ હતા ઉન્નતિ દેસાઈ ને એમના 3 એપિસોડ ની અંદર ફૂલ ઓન એમને બધી એમની સ્ટોરી કીધી, લાઈફમાં એમને કયા સ્ટ્રગલ કર્યો, કઈ એમનું પેશન હતું, એ પેશનને અચીવમેન્ટ માટે ફેમિલી અને બીજી બધી સોશિયલ ઇવેન્ટમાં કઈ રીતના એ કોમ્પ્રોમાઇઝ કર્યો અને કઈ રીતના એમનું ટાઈમ મેનેજમેન્ટ આજની તારીખે કરી રહ્યા છે. અને હું જ્યાં સુધી એમને ઓળખું છું ત્યાં સુધી એમની પ્રોફાઇલ પોસ્ટ તમે જોશો તો ઈચ એન્ડ એવરી ડે એ કંઈક ને કંઈક બિઝી હોય છે સોશિયલ લાઈફની અંદર. તો થેન્ક યુ સો મચ કે મેડમ તમે અમારા સ્ટુડિયોમાં આવી અને એક સ્પેશિયલ ટાઈમ ફાળ્યો અને એક ઇન્ટરવ્યુ આપ્યું, તેના માટે ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે વાત કરીએ આપણા 7th એપિસોડ ની અંદર કોણ આવવાનું છે. હર્ષ કહાર એન્ડ હેમરાજ કહાર કપલ છે, આ ટ્રાવેલ, લાઇફસ્ટાઇલ એન્ડ ફૂડ આના ઉપર વિડીયો બનાવી રહ્યા છે. પણ આ કપલ કઈ રીતના ટાઈમ મેનેજ કરી રહ્યા છે, બંને જોબ કરી રહ્યા છે અને ટાઈમ મેનેજ કઈ રીતના કરીએ છે જાણીશું આપણે એપિસોડ નંબર 7 માં. ટિલ ધેન ટેક કેર એન્ડ મળીએ આપણે નેક્સ્ટ સેટરડે સાંજે 5 વાગે હેમરાજ એન્ડ હર્ષ સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ જય હિન્દ.